ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ઘણા ટાઈમથી વિચારતા હતા કે વ્લોગિંગ શરૂ કરવું જોઈએ અને ઘણા બધાની ઈચ્છા હતી કે ભાવિન તને આ બધું આવડે છે, સિનેમેટોગ્રાફી ને શૂટિંગ કેમ કરવું ને સ્ક્રિપ્ટ કેમ લખવી ને આ બધું, તો ચાલુ કર કંઈક વ્લોગિંગ ચાલુ કર. તું યુકેમાં છો અને હા, યુકેમાં ભાઈના 5 વર્ષ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. તો સ્વાગત છે તમારું ભાવિન હિરપરાની નાનકડી લાઈફસ્ટાઈલમાં. તો આજે આપણે જોશું કે સવારથી સાંજ સુધીમાં આપણા ગુજરાતીઓ શું કરતા હોય છે, અમને શું શું કરવું પડે છે, ક્યાં જોબે જવું પડે છે, જોબ કેવી હોય છે, ઘરના કામ કેટલા કરવા પડે છે અને ફેમિલી સાથેના ટાઈમ સ્પેન્ડ પણ કરવાનું અને નાના ટીણીઓને સાચવવાના. ઓય મારા બાપા, ઓય મારા બાપા, ઓય મારા બાપા. અલા ઇન્ડિયામાં મેં હતા તો અલા શું સાચવવાનું, એક તબો મારીને બહાર ઘા કરી મૂકતા અને આપણા આપણા દાદી ને દાદાને અલા આગો મરને એમ કરીને આપણે વિચારવાનું બાપુ. બીજું તો કાંઈ જ નહીં, બહાર જ રમવાનું, ધૂળે ને તારે કઈ જગ્યાએ એકાદું કોકનું ઘર હોય, ખાલી ઘરમાં થપ્પો રમવાનો ને તારે મજાની લાઈફ, મફતમાં બધું પતી જતું. હવે તો સાલાઓ અહીંના ટીણિયાઓને અહીંયા પ્લે હાઉસમાં લઈ જવાના, 1 કલાકના 5 પાઉન્ડ એટલે 500 રૂપિયા. એટલે જોબે તો જવું જ પડે આપણે ભાઈ. એટલે હવે સવાર પડી ગઈ છે. આ દિવાળી પછીના થોડા શુભ દિવસો પસાર થઈ ગયા છે. વિચાર હતો કે દિવાળીના દિવસે જ આ બધું ચાલુ કરવું, એક નવી શરૂઆત કરવી દિવાળીની, નવા વર્ષની, બેસતા વર્ષની. પણ શું છે કે 2 ટેણિયા જોડે અહીંયા વિધાઉટ એની સપોર્ટ થોડું ટફ પડે છે. ભાઈ કેવું ટફ પડે છે હવે તમે જોઈ લો કે ભાઈ આ ભાઈ ત્યાં ઇન્ડિયામાં આમાં બેસી એટલે આલો જમવાનું થઈ ગયું છે કે નહીં, અને એક થાળી આવી જાય મમ્મીની, અને જમીને સીધું હાથ ધોઈને બહાર નીકળી જવાનું. આ જનરલી પુરુષોની લાઈફસ્ટાઈલ હોય છે ને. પણ અહીંયા પુરુષોની લાઈફસ્ટાઈલ શું હોય છે દેખાડું તમને ખબર પડે બાપુ. કેટલી વીહે હો થાય અને કેટલી વીહે 50 થાય ખાલી, બરોબર ને? એટલે એ તો તમે ધીમે ધીમે જોઈએ રાખશો, બધું જોઈએ રાખશો. એટલે જ મેં પહેલાં ગુજરાતીમાં બનાવ્યો. મેં કીધું પહેલાં આપણા ગુજરાતીઓને ખબર પડે કે કેટલા લાડવા છે અહીંયા. એમ તો જો કે મને એમ જ હતું કે બાપુ લાડવા છે થોડાક, પછી અહીંયા તો કેવું છે કે એ લાડવા એ તમારે કરવાના એવું છે, અને તમારે ખાવાના અને તમારે પચાવવાના. અને આ ઠંડીના વેધરમાં આવે તો અહીં ડિસેમ્બર આવી ગયું બાપુ, અને એ ઠંડીના વેધરમાં જો પચે નહીં તો એ પ્રેશર, મારે ગરમ પાણી પીવું પડશે. ગરમ પાણી પીધા પછી જ કાંઈક થોડુંક પ્રેશર આવે છે, એ સિવાય ભેગું નથી થતું અહીંયા. એટલે હાલો ત્યારે ગરમ પાણી પીવા હાલો. આજે ઘણા ટાઈમ પછી એમ કહી શકાય કે ફેમિલીના ટેણિયાઓ છે ને મામાના ઘરે ગયા છે. મામાની ઘરે ગયા છે એટલે થોડોક છે ને મી ટાઈમ મેળો છે બાપો. સિંગલ જે હોય ને, બધા સિંગલની લાઈફ જીવું છું. જાજો ટાઈમ નહીં, 5-7 કલાક મેળી છે, અને પછી તો જોબે જ જવાનું છે, બરોબર છે? એટલે એટલાય બધા હરખમાં નહીં આવી જતા કે એટલા બધા જલસી નહીં કરતા કે ભાઈ હવે ભાવિન સિંગલની લાઈફ જીવા. ના ભાઈ ના, એ છોકરાનો બાપ થઈ ગયો છું. લાગતું નથી કે એ હજી 21-25ની તે પણ પહેલાં પાણી પી લે અને પછી જ બધી વાત કરીએ. કારણ કે શું છે કે પાણી એનું કામ કરે ને તો થોડું પ્રેશર આવવાનું ચાલુ થાય. બાકી પછી કેવું છે કે આખો દિવસ ઓલો ગુડ થાય રાખે ને તો આરી જોબમાંય મજા નહીં. અને અહીંયા યુકેમાં જો તમને એવું બધું બહુ લાગતું હોય ને તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે યુકેમાં છે ને ઓલા પાણીના ફુવારા હોય ને ટોયલેટની બાજુમાં, એ નથી હોતા.
ટબલર, ડબ, જે કાંઈ તોડ હોય ને એ ટબ બબ ને એવું બધું કાંઈ નથી હોતું. ટીશ્યુ કેમ ભરિયાઓને આ બધું ગમતું હોય છે એલા બાપ. આ ગળાની નીચે જ ન ઉતરે આ બધું યાર. ટીશ્યુ ઠીક છે, પણ તમારો ભાઈ હંમેશા ખીચામાં એક નાની અમથી બોટલ રાખે છે. જ્યાં જરૂર પડે ત્યાં બોટલ ભરી લેવાની, શરમાવાનું નહીં. કારણ કે આમાં શું શરમ બાપુ, આ તો નેચરલ વસ્તુ કહેવાય. હાલો પાણી પી. જોઈ લો બાપુ, આ આપણી કીટલ અને આપણે વોશ બેઝ હોય ને આપણી ગેંડી, ત્યાંથી પાણી ભરવાનું. એ જ પાણી આપણું મેઇન, બીજું કંઈ હોતું નથી અહીંયા યુકેમાં. કીટલ ભરી પાણી ગરમ કરવાનું. જય જલારામ. પાણી, આ ગરમ પાણી જ આપણે સવારમાં રાહત આપશે. એટલે આને હું પાણી નથી કહેતો, આને હું અમૃત કહું છું. અમૃત. એટલે હવે નેક્સ્ટ ટાઈમ મારાથી ભૂલથી છે ને પાણી બોલાઈ જાય ને તો મને એકાદો ધબ્બો મારી દેવો, કારણ કે આ અમૃત છે મારો બાપ. તો જનરલી આપણા બાપ દાદા એવું કહી ગયા કે આવી રીતે ઉભડક પાણી પીવું જોઈએ સવારમાં. નાઇટ ડ્રેસ થોડોક સારો તો નથી લાગતો અહીંયા, પણ તમને કહી દઉં કે અહીંયા આવી રીતે જ હોય. આ જે કાંઈ પણ જે તમે આ જોવો છો ને, આવું જ હોય. આ જે લટકાય છે ને આવી રીતે જ લટકાવવું પડે. બહાર સુરત દાદા તો નીકળતા નથી કંઈ, એટલે એ બધું આમ ઇગ્નોર કરવાનું, બધું મને જ એકને જ જોવાનું, બાકી બીજું કાંઈ નહીં. પાણી પી લઈએ આપણે હવે. હા મારા રામ. એટલે આવી રીતે પાણી પીવાનું તમને રાહત મળશે. જે કોઈ પણ વ્યક્તિઓને કોઠામાં થોડીક કંઈક પ્રશ્ન હોય થોડાક કોઠાને લઈને થોડાક પ્રશ્ન હોય તો ડૉક્ટર પાસે બહુ ન જવું. ડૉક્ટર નકલી ટીકડી જ આપશે. આવી રીતે ગરમ પાણી કરી અને મારી જેમ ઘૂંટડે પીધે રાખવું અને બધા દુઃખના ઘૂંટડા ઉતારી રાખવાના. કારણ કે યુકે આવ્યા પછીના દુઃખ છે ને એ એમ તો તમને કોઈને કહેવા જેવા છે નહીં કંઈ. પણ હવે મેં કીધું હવે ચાલુ કર્યું જ છે તો રામે રામ A to Z તમને બધું કહી જ દેવું છે, બધું ઠાલવી જ દેવું છે. કારણ કે હવે બહુ થઈ ગયું, 5 વર્ષ થઈ ગયા. કારણ કે અત્યાર સુધી એમ હતું કે ભાઈ સાલું ક્યાં આવે યાર તમને આ બધું કેવું. પછી મેં કીધું હવે તમને ખબર પડે, આ ઓલા લગ્નના લાડવા જેવું કે ભાઈ હારો હું પીસાણો તો હવે તુંય પીસા, તને ખબર પડે. એટલે આપણે નથી કહેતા બધા લગ્ન થઈ ગયા બધા કે હા લગ્ન તો કરાય જ ને, શું કરવા ન કરાય. બસ એવી રીતે. એટલે પાણી પી લઈએ પેલા. તમને એવું થતું હોય છે ને આ બાથરૂમમાં હું કરે કોલગેટ લઈને બ્રશ કેમ નથી કરતો. એટલે હું અમારી ડબ્બી ગોતતો હતો ભાઈ. હા ઓલી આયુર્વેદિકની ડબ્બી છે. આ કેવું છે અહીં કોલગેટ બોલગેટ કંઈ હું યુઝ કરતો નથી. આમાં થોડોક લીમડાનો પાવડર ને થોડીક હળદર ને થોડુંક ઓલું સિંધાલું મીઠું ને થોડીક લવિંગ ને આ બધાનો ભૂકો કર્યો છે. અને વસ્તુ શું છે ખબર છે, અમરેલીમાં એક મારો કઝિન બ્રધર છે ડૉક્ટર વરુણ ગોજારિયા. વરુણભાઈ તમારા માટે પબ્લિસિટી, એટલે પૈસાની પછી આપણે લેવડ દેવડની વાત કરી નાખશું. અત્યારની ખરી વાત કરીએ. ડેન્ટિસ્ટ અત્યારના થોડાક હાઈફાઈમાં છે. એટલે તમે જો દાંતનો દુખાવો હોય કોઈને અને તમને એમ થતું હોય કે 200 300 500માં પતી જશે, ભૂલી જજો. જે જાન લઈને જતા હોય ને ત્યારે ઓલો ખીચામાં ડટ્ટો લઈને જતા હોય ને એવો ડટ્ટો લઈને જ જવું પડશે અત્યારે ડેન્ટિસ્ટ પાસે. એટલે ભાઈ એડવાન્સમાં તે ચાલુ કરી દીધું લીમડાનો તાજો પાવડર. અને બ્રશ નહીં યુઝ કરવાનો. એટલે તમે હજી અહીંયા જ છો? એટલે મલકાવમાં તમે છે ને દૈનિક ક્રિયાની રાહ જોતા હતા? જો ભાઈ પહેલાં તો હું તમને કહી દઉં
ખુલ્લો છું પણ એટલો બધો નથી ખુલ્લો કે દૈનિક ક્રિયાની તમને પણ મને ખબર તમે શેની રાહ જોવો છો. તમને હાલો દેખાડ દો એટલે તમને એમ ન થાય કે ભાવિન થોડોક બ્રિટિશ બની ગયો. ના ના, તમને હું ટબલર દેખાઈ દઉં. જોઈ લો, આ દેખાય? આપણે વસાવી રાખ્યું છે, દેખાય ને? આપણે વસાવી રાખ્યું છે વાલા. આપણે એટલો કાંઈ પ્રશ્ન છે નહીં. 5 વર્ષ નહીં, 25 વર્ષ અહીંયા રહીને દિલ હે હિન્દુસ્તાની. આપણે તો આપણી જૂની પદ્ધતિ જ વાપરવાની છે મારો બાપુ. હા, કાંઈ થોડું કાંઈ 5 વર્ષમાં કાંઈ સીધું ટીશ નહીં. આપણે ચોખ્ખાઈમાં માનીએ. આજ ભાખરી બનાવવાની છે, જાતે બનાવવી પડશે કારણ કે જ્યોત્સના પુત્ર રિંકલ છે નહીં, એ લોકો ગયા છે લંડન મામા મહિના માટે. કેવું લાગે હે ને તમને? અહીંયા બાબલાઓને એમ થતું હોય છે ને કે લંડન. એલા ભાઈ, અમરેલીથી ખાલી રાજકોટ ગયો છે મામાની, એટલી જ વાત છે. અહીંયા એવું જ છે, ખાલી આ નામ ભારી ભરખડ નામ તમને લાગે છે, બાકી બીજું કંઈ એવું કંઈ છે નહીં. ત્યાં એટલી જ પીંજણું છે, બરાબર? એટલે શાંતિ રાખો. તમને એક પછી એક બધું ચોપડાને એક પેજ ખોલી દેવાના છે. એટલે તમને આજે ઓલું છે ને બધું લાડવા ને આમ ને તેમને બધું શાંત પડી જાય. અને એક બીજી વસ્તુ તમને કહી દઉં કે એક કલીગનો મને ફોન આવ્યો હતો. એમની હાઉસ ટૂર કરવા જવાની છે, બ્રિટિશર છે. એટલે મેં કીધું આ તો વાંધો નહીં, એને ટી માટે બોલાવ્યું છે. અહીંનું ટી એટલે શું એ પછી આપણે વાત કરીશું આરામથી. પણ એમનું હાઉસ ટૂર આપણે કરવા જવાનું છે ને એ બ્રિટિશરો કેમ રહે છે એ આપણે જોઈશું આગળ જઈને. એટલે થોડાક હારે રહેજો તો સારી વાત છે. બાકી તો આ બધું મિસ થઈ જાય તમારાથી, બરાબર? મને કાંઈ પ્રશ્ન નથી, તમારાથી મિસ થઈ જાય. હું તો આ બધું ચાલુ જ રાખવાનું છું. પેલા રોટલા ભીખા થયા છે, એટલે હાથે રોટલા બનાવી નાખીને ભાખરી બનાવી. તો આપણે રેડી થઈ ચૂક્યા છીએ જોબ ઉપર જવા માટે. અને હું તમને થોડો નજારો દેખાડી દઉં પાછળનો. યુકેની શેરીઓ કેવી હોય છે. ચિંતા નહીં કરતા, યુકેમાં આનાથી સારા મકાન હોય છે. પણ આ જે સ્ટ્રીટ છે ને એ 125થી 130 વર્ષ જૂની છે. અને આ બધા મકાન છે ને એ બધા મકાન 125 વર્ષથી 130 વર્ષ જૂના છે. ખાલી મઠારીને વેચી નાખે અને તોય પૈસા આવે. પણ અંદર બધું ખંડેર જેવું હોય, બરાબર છે? અને તમે જોઈ શકો છો કે ભાઈએ કરીઝનું જેકેટ પહેરી લીધું છે, બરાબર છે? અને ભાઈ જાય છે જોબમાં. વી કોલ અવર સેલ્ફ એઝ અ સેલ્ફ એમ્પ્લોયડ ફોર ફૂલ ટાઈમ, ઓકે? અને તમારા ભાભલાઓની ભાષામાં દેશીમાં કહીએ તો કાળી મજૂરીમાં જઈએ છીએ ભાઈ. હાલો ત્યારે જોબ ઉપર પહોંચી અને તમને દેખાડું બધું થોડું ઘણું અને પછી પાછા મળીએ. હા તો ભાભલાઓ, જોબની જગ્યાએ પહોંચી ગયો છું. ચોરે બેઠા આખો વિડીયો જોઈએ રાખજો. અને તમને થોડું દેખાડી દઉં છું કે અમારી કરીઝ કેવી હોય છે. જો આ કરીઝનો શોરૂમ તમને પાછળ દેખાય? હા, તમને સરખી રીતે દેખાડું થોડો, જોઈ લો. આ બધા શોરૂમ અહીંયા છે. એમાંનો આ કરીઝ, ભાઈએ આ કરીઝ જોઈન કરી છે હમણાં જ, એટલે થોડો દબદબો રહેશે છે. બાકી બધા શોરૂમમાં આપણે ધીમે અંદર જાશું કે અહીંયા શું હોય છે. અરે એક તો સાલો પેટ કૂતરાઓનું જમવાનું છે, અને મસ્ત રીતે જાશું આપણે અને બધું જોઈ લેશું. તો ભાઈ એક શિફ્ટ પૂરી કરીને આવી ગયા છે તમારા ભાઈ. કેમ છે ભાભલાઓ?
હવે ઘરે જઈને કચરા પોતા કરીએ, સાવણી બાવણી હાથમાં લેશું અને ટોયલેટ બોયલેટ સાફ કરશું. હવે એ નહીં દેખાડું તમને. હવે પછી કંઈ તમે કંઈક થોડીક લિમિટ રાખો તો સારી વાત છે. આમ એક દિવસમાં બધું તમને નહીં મળે, બરોબર? એટલે ઘરે પહોંચીને પછી વાત કરું. હાલો હવે બીજું શું હોય. હવે તમારી એક્સપેક્ટેશન બહુ વધતી જાય છે મારી પાસેથી પેલા જ વિડીયોમાં. સારું, હાલો ત્યારે. તો મારા સૌરાષ્ટ્રના બધા ભાભલાઓ માટે એક થોડીક ખરાબ ન્યૂઝ છે. મેં અત્યારે તે મારી કલીગ જે છે એ બ્રિટિશર છે, એમને મેં ફોન કરેલો હતો એમની હાઉસ ટૂર કરવા માટે કે ભાઈ બ્રિટિશર છે તો કઈ રીતે રહે છે, એમની લાઈફસ્ટાઈલ શું છે, એ લોકો શું ખાય છે, એમના ઘર કેવા હોય છે, એમના માટે. તો એમને અચાનકથી ક્યાંક જવાનું થઈ ગયું છે અને એ લેટ રાતે આવશે. તો આજે તો મોસ્ટલી પોસિબલ નહીં થાય. નહીં તો પહેલાં એવું વિચારેલું હતું કે શિફ્ટ પૂરી થાય એટલે ડાયરેક્ટ એમની હાઉસ ટૂર કરવા માટે જવાનું હતું. તમને પહેલાં જ વિડીયોમાં બ્રિટિશરોના ઘર દેખાડવાના હતા, પણ કંઈ નહીં, નેક્સ્ટ વિડીયોમાં મોસ્ટલી કાલે કે એમ પાછા જઈશું એમની ઘરે, એમની હાઉસ ટૂર કરશું, એમના મકાન કેવા હોય એ જોશું આપણે, બરાબર ને? એટલે ત્યાં સુધી બાબલાઓ બેસો આપણે તમ તારે વડલાની નીચે ચોરે આરામથી જલસા કરો, છાપુ બાપુ વાંચો, બીજું શું હોય અહીંયા, બરાબર ને? અને બસ જો હું આજે મારા ટેણિયા છે નહીં એટલે શાંતિનો દિવસ છે. હોય હોય વાત જવા દો. બાકી તો હે એકને શાંત પાડી તો બીજો રોવે, એકની નેપી એકનું સાફ કરી ત્યાં બીજો બળ કરતો હોય મારા બાપા. એટલે શાંતિ છે. તો મેં કીધું આજે મસ્ત ભાઈ ચાલવા જશે, સદીઓ થઈ ગઈ ચાલવા જવાની. જ્યારે યુકેમાં આવ્યા હતા ત્યારે ચાલવા જતો, અને હવે તો છેલ્લા 3 વર્ષથી લગભગ હું ચાલવાનું શું ચાલવું કહેવાય એ જ ખબર નથી કાંઈ. એટલે આજે થોડુંક ચાલી લઈએ. થોડી ઠંડી તો વધી જ ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, સિંકા તો મારો આપણે. હાલો ત્યારે જમીને પછી વાત કરું. હા, તો જ્યારે મેં એમ કીધું કે આજે બ્રિટિશરની ઘરે નહીં જવાય એટલે મારા બધાએ વાલીડાઓ ભાભલાઓ બધાએ છે ને ગોદડા ઓઢીને સૂઈ ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, હું બસ હમણાં થોડું શોર્ટ કરીને ઉપર આવ્યો છું. અને બધી દિવાળીમાં આપણે એવું વિચારીએ છીએ કે આ બેસતા વર્ષના દિવસે આપણે યોગા કરશું, મેડિટેશન કરશું ને જીમ જોઈન કરશું અને ઘણી બધી પ્રોમિસીસ આપણે કરીએ છીએ. પણ બીજા દિવસે આપણે જેવો બીજો દિવસ આવે ને આપણે એમ કંઈ માય તો હરેક દિવાળીની જેમ આ દિવાળીએ પણ મેં મારી જાતને પ્રોમિસ કરી છે કે 2015થી જે કોઈ પણ નોવેલ હું લખતો આવ્યો છું, હવે નેક્સ્ટ ટાર્ગેટ એ છે કે નેક્સ્ટ દિવાળી જ્યાં સુધી આવે ત્યાં સુધીમાં મારી કોઈ પણ એક નોવેલ પબ્લિશ થઈ જાય અને તમારા હાથમાં હોય જ્યાં સુધી નેક્સ્ટ દિવાળી આવે ત્યાં સુધી. એટલે બસ હવે હું થોડુંક વર્કિટ આઉટ ચાલુ કરી દઉં અને તમે તમારા આરામથી સૂઈ જાઓ. કાલે પાછા મળીએ. તમને બધાને જય શ્રી કૃષ્ણ.